આવી જનની એ જોડ જગતમાં નહીં જડે રે ડોલ. જનનીની જોડ જગતમાં નહીં જડે. આ દેશની જનતા દીકરાને ધાવણને ઘૂંટડે ઘૂંટડે સંસ્કૃતિના પાન કરાવ્યા. એકલો દીકરા ઉપર મીઠપનો વાલપનો વરસાદ વરસાયો એમ નહીં, પણ જયારે જયારે આ દેશના ધર્મના સીમાડા હાચવવાની જરૂર પડી ત્યારે દીકરાને હાથમાં તલવાર આપીને એમ કીધું કે બેટા તારો બાપ ઘરે નથી ને તારે જયારે યુદ્ધમાં જવાનું હોય પ્રસૂતિ કી વેદ નાકો સફલ કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે. તું मर मिट जाना कहलाना मर्दाना पुत्र किंतु नहीं कायरता रंच दिखला दे. तू पाछा पाव दे के कुख माकीना लजाना लेश बैरिन के बीच बीजे झंडा फरका दे. तू अने क्लांत हाहाकार शत्रु सैन्य में महान हो के ऐसा घमसान बेटा रण में मचवा दे. तू દીકરો સમરમાં જાય, રણ મેદાનમાં જાય. એકલો દીકરા પર વાલપનો વરસાદ વરહે એવું એમ નહીં, પણ જ્યારે જ્યારે આ દેશને ધર્મ અને સંસ્કૃતિ હાચવવાની જરૂર પડી ત્યારે દીકરાને હાથમાં તલવાર આપી અને સમરમાં રણ મેદાનમાં મોકલતા આ દેશની જનતા થડકી નથી. ઘણા બધા પ્રસંગો છે, પણ માં કેવી હોય દીકરાના શૌર્ય અને દીકરાને એમ કહેવાય છે કે સુરવીરતા જોઈને માના હૈયાની મલપા કેટલો હરખ થતો હશે. આઝાદીનો સંગ્રામ, સત્ય ઘટનાનો પ્રસંગ. લાલા લજપતરાય નામના આઝાદીના લડવૈયા સાયમન કમિશનનો વિરોધ કરવા માટે બસોના ટોળા સાથે ગયેલા. એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના બે અધિકારી, એમાં હુકમ થયો કે આ ટોળા પર લાઠીચાર્જ કરો. ને એમાં જનરલ સ્કોટના હાથમાં જે હોકી ફરતી હતી છૂટી ગઈ, લાલાજીના કપાળમાં લાગી, એનું અવસાન થયું. એના દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો. બધાય અંજલિ દેવા માટે આવ્યા. એમાં એક વ્યક્તિ એમ કહેવાય છે કે તેથી ડગલા માંડ્યા, પણ ગીરનો ભૂહરી લટાળો હાવજ એમ ડગલા માંડે એમ સડપ ડગલા માંડ્યા. ભાઈ મહાકાલનું જડબું જાલીનું ઉભો રાખી દે હકે એવો એક જણ આજવીઓ આવે છે. એવો એક માણસ એમ કહેવાય છે કે માથે ટોપીને મૂછડીના આંકડા રહી ગયા છે, આટા લઈ ગયા છે. એવો એક માણસ, એવો એક મર્દ માણસ ડગલા માંડ્યા. પણ મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, मर्द चिंता नहीं माने, मर्द ले गुरु दे, मर्द को मर्द बचावे અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ હી આવે. એવો એક મર્દ માણસ, નામ એનું ભગતસિંહ. આવ્યો ભાઈઓ, લાલાજીનો જ્યાં દેહ પડ્યો છે એના ચરણને પોતાનો હાથ અડાડીને પ્રતિજ્ઞા લીધી, લાલા અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી હશે, પણ હું ભગતસિંહ પ્રતિજ્ઞા લઉં છું કે કાલનો સૂરજ નારાયણ ઉગે અને સૂર્ય હાથમે ઈ પહેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો તો હું ભગતસિંહ નહીં હો ભાઈ. પ્રતિજ્ઞા લઈ લીધી. બીજા દિવસે અંગ્રેજ અધિકારીનું બંગલામાંથી બહાર નીકળવું અને ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અધિકારીને ભડાકે દીધો. સમાચાર છાપામાં આવ્યા કે કોઈ આઝાદીના લડવૈયાએ જનરલ સ્કોટનું ખૂન કરી નાખ્યું છે. સમાચાર વાંચતા વાંચતા ભગતસિંહના બાપે સમાચાર વાંચ્યા. સરદાર કિશનસિંહ ભગતસિંહનો બાપ એ સમાચાર વાંચે છે. એટલે ભગતસિંહની માં વિદ્યાપતિ કૌર રોટલા ઘડે છે. એ વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે આ ખૂનમાં મને ભગતનો હાથ હોવાની શંકા છે. રોટલા ઘડતી ઘડતી ભગતસિંહની માં બોલી છે, સરદાર તને તો શંકા છે, પણ મને પૂરેપૂરી ખાતરી છે કે એ મારું ધાવણ ધાવનાર ભગતસિંહ હોય, બીજો કોઈ ન હોય. આ દેશની જનતાને પોતાના દીકરાના સુરવીરતા ઉપર અને પોતાના ધાવણ ઉપર એટલું ગૌરવ હતું. અને 6 મહિનાના શિવાજીને એમ કહેવાય છે કે દક્ષિણના ડુંગરાની માલપા એમ કહેવાય છે ઘોડિયામાં હિંચોળતી હિંચોળતી જીજાબાઈ એમ કીધું તું કે શિવા બાપ અત્યારે તારે શું હોય એટલું સુઈ લેજે. ભારત વર્ષનું હિંદવાણું તારી રાહ જોઈ રહ્યું છે, ભારત વર્ષનો ધર્મ જોખમમાં છે બાપ શિવા. હાલડાની કડીએ કડીએ ઝવેરચંદ મેઘાણીએ હાલડું લખ્યું, પણ શું દીકરાને એમ કહેવાય છે સંસ્કૃતિના ધાવણના ઘૂંટડે ઘૂંટડે પાન કરાવ્યા છે. લાલ કંકુ કેરો ચાંદલો ને બાલ તાણ જે કેસર નાડ રે, બાલ તાણ જે કેસર નાડ તે દેતા સિંદૂરિયા થાપા, છાતી માથ જોડવા બાપા. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જમાઈ ઝુલાવે.